હવે છે ને બીજી જગ્યાએ હોટલ રાખશું અને આ હોટલ અમે અત્યારે બાય બાય કેવું છે કે એક પણ પ્રકારની ફેસિલિટી નહોતી આમાં. વોકિંગ કરીને જતા રહીએ જેથી માર્કેટ પણ એક્સપ્લોર થઈ જાય. અને જયપુરની બે ફેમસ કચોરી છે, એક એલએમબી અને એક છે ને રાવતની કચોરી. ખાવું છે? પિઝા ખાવાના છે. આજથી લખી લીધું ભાઈઓ વારે શોપિંગ કરવા નહીં જાય. ડરે રિયા તો. બેબી છે ને જીવા બેબી એની માટે છે ને એકદમ ક્યુટ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અમે હે ને રાત્રે 2 વાગે જયપુર પહોંચી ગયા હતા અને 2 વાગે છે ને પછી અમે હોટલ રાખીને તેમાં બટકાઈ ગયા છીએ. જો આવી હોટલ હતી ગંધારીની હાવ. અત્યારે છે ને આ હોટલ ખાલી કરી દેવાની, અમારે 2 દિવસ માટે રાખવા નથી, પણ હવે છે ને બીજી જગ્યાએ હોટલ રાખશું અને આ હોટલ અમે અત્યારે બાય બાય કેવું છે કે એક પણ પ્રકારની ફેસિલિટી નહોતી આમાં. અને હા, આમ પૈસા જે અમે જેટલા પૈસા આપ્યા ને એ પ્રમાણે ફેસિલિટી અમને ન આપી. એટલે અત્યારે અમે નાસ્તો કરી લીધો છે, 11 વાગી ગયા છે અને અત્યારે ટ્રીપનો છે ચોથો દિવસ. ચોથા દિવસમાં અમારે જયપુરના જે પ્લેસીસ હોય એ બધા પ્લેસીસ લેવાના છે અને અત્યારે બધા આખું ગ્રુપ છે અમે નીકળી જઈએ છીએ. ક્યાંક બીજી જગ્યાએ હોટલ રાખશું અને જયપુરમાં થોડીક શોપિંગ કરવાની છે અને પણ થોડા ઘણા પ્લેસીસ પણ વિઝિટ કરવાના છે, તો એ બધું વિઝિટ કરશું. એટલે આ વિડીયોમાં તમારે થોડુંક શોપિંગ પણ આવશે અને થોડાક પ્લેસ પણ આવશે. તો આ વિડીયોમાં તમારે બધું એવું જોવા મળશે, તો તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે અને મારા વિડીયો કેવા લાગે છે એ તમારે કમેન્ટ કરવાની છે. તો આ છે મારો આજનો જયપુરનો લુક, જો કેવો છે જોઈ લ્યો. અત્યારે અમે છે ને જયપુરના સિટી એરિયામાં આવી ગયા છીએ અને હોટલ પણ મસ્ત એવી રાખી લીધી છે, હોટલ જસોદા. હું તમને ત્યાં રૂમ ઉપર જઈને વિઝિટ કરાવીશ. અત્યારે છે ને 11 જેવું વાગી ગયો છે એટલે અમે નક્કી કર્યું પહેલાં શોપિંગ કરી લઈએ, કેમ કે અત્યારે કોઈ પણ પ્લેસ ઉપર જાય ને તો ફોટા બરોબર ન આવે. તો શોપિંગ કરવા માટે અમે લોકો નીકળી ગયા છીએ. શોપિંગ માટે અમને છે ને બાપુ બજાર જ બહુ મસ્ત લાગી, તો અમે બાપુ બજારે જઈએ છીએ. અને જો આ રસ્તાનો બાપા ફૂલ ટ્રાફિક એવું જોઈ લો, રસ્તામાં ટ્રાફિક છે અને અમારી હોટલથી છે ને 1 જ કિલોમીટર જેવું બાપુ બજાર થાય છે. એટલે અમે એવું નક્કી કર્યું વોકિંગ કરીને જતા રહીએ જેથી માર્કેટ પણ એક્સપ્લોર થઈ જાય, એક નવી વસ્તુ હોય તો એ લેવી હોય તો લેવાઈ જાય. એટલે વોકિંગ કરતાં અમે લોકો અત્યારે જઈએ છીએ અને બપોરનો 1 વાગ્યો છે. જોઈ લો અહીંયા માર્કેટ 1 નંબર છે અને બધું અહીંયાની માર્કેટ હોય એકદમ હેરિટેજ લુક આપે ને એવી છે, બધી સેમ શોપના નામ હોય ને તો બધા એક સેમ, બહુ મસ્ત છે. જો આ માર્કેટ છે, કોઈ કે માર્કેટ છે મહેલ જેવું લાગે છે ને 1 નંબર. જો આવ્યો સાથીદારો, બાપુ બજારની માર્કેટ એક્સપ્લોર કરે છો આ બધા. જો બપોરના 1 વાગે આ બધા રાજકોટમાં 1 વાગે કાઢ્યો હોય કઈ બહાર નીકળે, અહીંયા રખડે, કોઈ ન નીકળે. જયપુરમાં આવો અને તમે કચોરી ન ખાઓ એવું બને નહીં. અને જયપુરની 2 ફેમસ કચોરી છે, એક એલએમબી અને એક છે ને રાવતની કચોરી. તો રાવતની બ્રાન્ચ 4 છે, પણ આ અમે જે હવા મહેલવાળી રોડ ઉપર છે ને એક બ્રાન્ચ નથી. તો એલએમબીની કચોરી ખાવામાં આવ્યા છીએ. આજ પૂરી થઈ ગઈ. અહીં પૂરી થઈ ગઈ. કેવી લાગી કચોરી? કચોરી મસ્ત છે પણ ચટણી થોડીક સ્વીટ છે ને. જાગુબેન કચોરી ભાઈવી તને? ગોપી? મૌલિકભાઈ 1 નંબર, ભાઈ ઘટે નહીં. તમને દીદી? કચોરી એમ છે ને મસ્ત છે, પણ ચટણીનો ટેસ્ટ છે ને એકદમ બહુ સ્વીટ આવે છે. મેં તો પહેલી વાર કચોરી ખાધી આ જયપુરની. જોઈ હજી 12 કચોરી ખાવાનું વિચાર છે, કેમ કે આ એલએમબીમાં તો ચટણીનો મજા આવી જાય. આપણે હે ને પિઝા પાર્ટી કરવાની. જો કિયાન શું ખાવું છે? પિઝા ખાવાના છે. તને કયો ભાવે પિઝો? ઈ પિઝો મેં કર્યો હે. ચાલો પિઝા પાર્ટી કરવાની છે. ઓહો, આ કયો પિઝો છે? કિયાન શું ખાવાનું તારે? પિઝા. તો તાર મમ્મી તેમ કે નથી ભાવતા? છેક ખુલજા સીમ જાયન્ટ પિઝો. આ કયો છે? પિઝા ખાવાવાળા છે ને અમે 5 જણા જ છીએ, બાકી બધે વડાપાવ ચાઇનીઝ ભેળવાળા. આવી જાઓ પિઝા ખાવા. ક્યાં ના ખાવાનું છે?
તારે બધું ખાવું જ હોય. આજે શોપિંગ કરી ને તો જો આ બિપિન કુમાર, પિન્ટુ કુમાર અને આ પાર્થભાઈએ છે ને ત્રણેયને હાઈચવા છે. જો આ નમૂના ને એક નમૂની ક્યાં ગઈ જોઈ રહી. આ ત્રણેયને હાઈચવા છે. આપણે લોકોને પૂછી તમને હેન કેવી મજા આવી, કેમ કે 2 વાગે 1 વાગે અમે વયા ગયા હતા અને 6 વાગે અમે એને શોપિંગ કરીને આવ્યા હતા. પહેલો વારો બિપિન કુમારનો. હે આ ધંધો નો કરાય, નો કરે. પકવાડી દીધા, બહાર કાઢ્યા નથી થતા. કેમ તને કે છે દાંત કાઢમાં? હાલો પિન્ટુ કુમાર. નો મજા આવી. નો મજા આવી. પાર્થભાઈ કરે રિયા તો અને એને મૌલિકભાઈ અને ભાવિક છે ને અમારે જોડે એવા હતા. એને પૂછી કે લેડીઝ ભેગી શોપિંગ કરવાની કેવી મજા આવી. હાલો મૌલિકભાઈ. આજથી લખી લીધું, ભાઈઓ હારે શોપિંગ કરવા નહીં જાય. હવે એવું નહીં કરે ને, કોકને બિલ દેવા તો આવવું પડે કે નહીં? એ બોલ બોલ. આમ જો ફટુસ ભાગી ગયા. પૂછવાનો વારો આવ્યો ને એટલે. આપને કેવી મજા આવી શોપિંગ કરવાની? એમાં એવું છે જાગુબેન નું બરોબર જેવું હે મોંઘું એટલે હતું કે પ્યોર આઈટમ હતી ને એટલે વધુ મોંઘું હતું. અને જાગુબેન ને તો ટોપ નું સેટિંગ હજી સુધી આવ્યું જ નથી હે ને. અને અમે અત્યારે હે ને હવા મહેલ નો નાઈટ નો વ્યૂ જોવા આવ્યા ને તોય ટોપ જોવા આવી ગયા. તને મજા આવી ગોપી? બહુ મજા આવી. અહીંયા દીદી ને મજા આવી. એટલે તો હે નાઈટ વ્યૂ જોવા માટે અમે આવ્યા હતા, પણ જેવું રીલમાં જોયું ને નાઈટ વ્યૂ એવો વ્યૂ તો એ હતો જ નહીં. એટલે કોઈ એને રીલ જોઈને આવતા નહીં. એટલે જો અમે સાઈડમાં બધા બેસી ગયા છે. આવી ગયા ને પછી આજે હે ને શોપિંગ માટે દિવસ ફાળ્યો હતો, તો મેં આજે શોપિંગ કરી. અમે હે ને 2 વાગ્યાના વયા ગયા હતા, 6 વાગે શોપિંગ કરીને આવ્યા. એટલે બાપુ બજારમાં અમે શોપિંગ કરી છે. જો મેં શોપિંગમાં હું કરેલી મેં બતાવી દઉં. જો આ પર્સ, વસ્તુ કેવી લાગી ને તમને કમેન્ટ કરજો. આ પર્સ, પછી કોડ સેટ. આપણે રાજકોટમાં કોડ સેટ મળે છે, પણ તો આપણે એમ થાય ને કે જયપુર આવ્યો હોય તો આપણે એનું કોટન લઈને જઈએ. આ કોડ સેટ, એની ઉપર આ ઉપરનો આ પેર. કોડ સેટ મેં 2 લીધા, એક કોલર વાળો એક કોલર વગરનો. તો મેં એક ભાવિકનું ફેવરિટ એક મારું ફેવરિટ. આ 2 કોડ સેટ. પછી આ છે ને અમારી ભાણકી બેન જીવા બેબી છે ને, જીવા બેબી એની માટે છે ને એકદમ ક્યુટ ક્યુટ. એની ઉપરનું છે ને આ નજી લીધું છે. અમારા ભાણિયાભાઈ માટે અમે વસ્તુ લીધી છે. એના માટે કોટ સેટ લીધો છે. એને છે ને એનિમલ લવર છે ને, તેના માટે એનિમલ લવર હોય ને એટલે એના માટે ઊંટનું લીધું છે. જો આવો જેમ નીચે આ ચડ્ડો. અને પછી બાકી છે ને બેડશીટ લીધી છે. બેડશીટમાં બહુ સારું કલેક્શન હોય અહીંયા, એકદમ ઝીણી ઝીણી અને યુનિક જયપુરી પ્રિન્ટમાં. તો આ અને એક આ. અને મને છે ને વ્હાઈટ કલરની બેડશીટ બહુ ગમે એટલે મેં આ લીધી છે. હજી ઋતિકા દીદીની શોપિંગ કરી. સ્કર્ટમાં છે ને અહીંયા જયપુરમાં કેવું હોય કે સ્કર્ટ પહેરીને ફોટા પાડીએ ને તો મસ્ત મજા આવે હોહેલમાં ને એમાં બધીમાં. પણ મારે તો એને સ્કર્ટનો મેળ જ ન થયો. દીદીને મસ્ત મેળ થઈ ગયો. જો આ સ્કર્ટ છે એનું અને આ એની ઉપરનો ટોપ છે. એટલે આ તો દીદી ફોટા પાડશે એટલે એ મૂકશે જ ફોટા, એમ વધુ દેખાશે. અત્યારે ખાલી એમ બતાવી દઉં. અને આ પર્સ તો બધાએ લીધા સેમ. આ પર્સ. પછી આવા શોર્ટ કુર્તા બહુ મસ્ત મળે છે અહીંયા. ટૂંકમાં 150-200 તમને હે ને ખાદી કોટનમાં બહુ મસ્ત કુર્તા મળી જાય. પછી એક ઋતિકા દીદીએ બેડશીટ લીધી છે. આ પર્સ બધાએ લગભગ લીધા છે. એક બેડશીટ છે ને ઋતિકા દીદીએ લીધી છે. કેમ કે દીદીને છે ને કિયાનું હોય એટલે એનો વ્હાઈટ કલર નો હાલે, એટલે એને આ ટાઈપ લેવી પડે. અને મસ્ત વસ્તુ જો નાના બેબી માટે મોજડી છે ને, જો એક નંબર. એક છે ને એની ભાણકી માટે સીવા માટે છે, સિયા માટે છે. અને એક છે ને અમારી ભાણકી જીવા માટે છે. 2 માટે સેમ લીધી છે. કેવું હતું જયપુરની અમારી શોપિંગ, કેવી લાગી કમેન્ટ કરજો. આજનો આ વ્લોગ છે ને બહુ ટૂંકો વ્લોગ છે, કેમ કે અમે લોકો શોપિંગ જ કરી છે. અને ખાલી એક દિવસમાં અમે લોકો 2 હોટલ ફેર્યા છીએ, કેમ કે એકમાં તો બહુ ખરાબ એક્સપિરિયન્સ હતો. અને આ રૂમનું જોઈ લો, આમાં તમે એન્ટર થાવ ને એટલે આ સાઈડ ફેરો કેમેરો, આ સાઈડ છે ને બાથરૂમ આવે, અને એક આ સાઈડ બેડ છે. આ સાઈડ થોડોક આપણે રેડી થવા માટેનો એરિયા છે, અને આ બસ આ સામાન મૂકવા માટેનો છે. એટલે આ નાનો એવો સ્વીટ એવો અમારો રૂમ છે જયપુરમાં.
એટલે આજનો દિવસ માટે જ છે, પછી કાલ તો જયપુર રખડીને પછી અમે નીકળી જવાના છીએ. હવે ક્યાં જઈએ છીએ મને કંઈ ખબર નથી, એ હું તમને આગળ વિડીયોમાં કહીશું. તમારે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવાનું છે, અને પછીના પણ વિડીયો આવવાના છે, જોવાનું ભૂલતા નહીં. બાય.